રાજા મેલડી સિંધવન આમાં સપરા તમે રાજા છો માં રાજા રાજા રાજામાં માતા હોય ને માતાજી હા માતાજીને દુઃખ દેવું છું. વાત કરું છું માતાજીને દુઃખ દેવું હોય તો 1000 પ્રકારના રૂપ લે કે ના દે લે દે માં દે માં લે ને હા માં પગ પકડો માથું પકડો માથું ભમાઈ નાખો ઝઘડા એ કરાવો દેવનું દુઃખ દેવું 1000 લે સાચી વાત છે અને આભળ 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 તું કદાચ દુનિયામાં ફરીને આવ્યો કે ના ફરી આવ્યો હું કળિયુગમાં મેલડી ગાતી હું આની ભગવતી છું આ તો માં છે એટલે 1000 પ્રકારના રૂપ લઈને દુઃખ દે દે કે ના દે હા, દે માં કોક દાડો ચક્કર ખવડાવે કોક દાડો ખેંચ કરાવે હું મેરડી છું મને ઓળખો તો ઓળખાવે સાચી વાત છે. હું સિદ્ધવન છપરા નદી ગંધ રૂપિયા મેરડી છું હા માં લાકડા જેવા કરી દે લાકડા જેવા તો કોક જ્ઞાની હોય ને તને ખબર હોવી જોઈએ ને લાકડા જેવા થઈ જાય લાકડા જેવા થઈ જાય માં થઈ વળી જાય હા માં ઝોપડી આવી ઝોપડી કે શું કે ચોપડી ઝોપડી આવી લાકડા જેવા લાકડા કરી દે આમાં સાચી વાત છે માં જીભ ખેંચી નાખ આંખો ફરી જાય હા ફરી જાય માં તમે 10 જણા એને પકડો તો હાથમાં ના રે ના માં અને આ મામ જ કર આમાં સાચી વાત દવા કાયમ ચાલે માં હું તમને શું કહું છું હા માં માણસ પડી જાય હા માં પડી જાય માણસ કાં તો બેઠો બેઠો ઢળી જાય હા માં લાકડા જેવું લાકડું થઈ જાય સાચી વાત છે માં મોઢું ફરી જાય બોલી એક ને ભયંકર આમ ખેંચ આવ્યો એવું થાય હા માં સાચી વાત તે જ્ઞાન પડે તમને ખબર નહીં પડતી હા ખ્યાલ આવ્યો માં બધાને બધાને થાય કોઈ આખા બાકી ગન્નાન ખેંચ આવે છે હું મેલડી છો હા માં મેં જન્નતે ફીરતો ઊંઘ્યું છે તારું ગઈ ના નાખો ને મારા અવતારમાં હા માં સાચી વાત સાચી વાત આટો મારે ને પાછી અહીંયા આવીને ગોતી લીધું તારું હા માં કે અસલ લાકડા વાળા ઘરની અંદર એક માતા બેઠી છે ને એ પૂજાતી ને એટલે તું હેરાન થયો છે ને દુઃખી થયો છે હું મેલડી બોલ્યો સાચી આપડી વાત માં સાચી વાત ઘર પડી જવા દીધું છે માં રહેવા દીધું રહેવાયું મેં નથી. તને શું કીધું કે ઘરની હોડ ને લીધી ને તું દુઃખી થયો છે તું આપડી જાવ મેલડી છો હા માં અરે હું ખબર પાડું છું ને ના પડતી હોય તો હું દિશા બતાવું છું ને ના મળતી હોય તો માર્ગ હું બતાડું છું ને એક વાર ચાલો તો ખરી દોડો તો ખરી ભાગો તો ખરી ઉભા તા થાવ માના ખોડામ જઈને માના લાડ તો લડાવો કેમની નહીં ઊભી થતી એને દુઃખ દેવાની ખબર પડે છે તને સારું કરવાની ખબર નહીં પડતી પણ તને ખબર હોવી જોઈએ કે આપણું 70 વર્ષ ગુરુનું ઘર છે ને એ 3 મહિનામાં પડી જવાનું છે હું મેલડી બોલું છું હારા નુગરા પડી જા હું સિદ્ધવન સપરા નદી ગંધરફિયા મેલડી છું હા, સાચી વાત સાચી વાત લાખની દવા થાય 2 લાખની થાય 3 લાખની 4 લાખની દવા થાય સાચી વાત થાય કે ના થાય માં થાય થાય પણ આપણામાં એટલું જ્ઞાન નથી કે આપણે માતાજીનું કંઈક સુધારીએ તને કહું માં પણ કોઈ એવું મળ્યું જ નથી માં તો શું કરું હા? માં કોઈ રસ્તો બતાવવાનું મળ્યું જ નથી માં ના જ મળે ને હું આવીશું બતાવવા માટે આની આમાં એટલે ભગવતી તમે- બોલું છું અમરતી એટલે- મેલડી છો એટલે તમારા ચરણમાં આવ્યો છું મારી પાસે ચરણમાં દુનિયાનો કોઈ લાલ ગવંડર છે ને તો મારી પાસે આવું પડાવું મેલડી છો હું ગાવા વાળી છું આ કળિયુગમાં મારું ગાયેલું કોઈ ગઈ જાય ને તો મારા અવતારમાં ખોટ પડી જાવ મેલડી છો 52 મહાનની મેલડી છો એમાંથી ઉજ્જૈન આવ્યું એક ઉજ્જૈન આવ્યું હું મેલડી છું રાજા વિક્રમે જે રાજ કર્યું હતું ને એને રાજ કરવા વાળી મેલડી છો સાચી વાત અને જો રાજ કર્યા વગર જતી રહો ને તો મારા અવતારમાં ખોટ પડી જાવ મેલડી છું હા કઈ ખબર પડી મારી વાતની બીમારી દવાખાનું મગજના કામ કરતા હોય જીવન બગડતા હોય તમારે બધાના દવાખાના પગ દુખાય કેવા દુખાય એ પગ કેવો દુખાય પગ ખેંચી નાખે નાખા કોઈ હું માતા છું મારી જહુ ના રામ છે તારા દાદાની જહુ માતા બોલું છું હું ખેંચી જાઉં છું અરે પગે તો લાગે ભાઈ પગે લાગે તો પગે મટા આખું ઘર મેં ખાલી કરી નાખ્યું છે કોઈ રહેવા બી નહીં દે મેં ઘર બહાર છોડી દેવા પડ્યા છે કે તમારું દીવો કરીશું તમને રાજી કરીશું એમ તો કે જતા રહ્યા જવા દે બે જા પણ ખરેખરમાં આમના મગજ બંધ કરી નાખ્યા છે નહીં કઈ વિચાર થાય આમને અત્યારે સ્વયં નારાયણ એનું ઉભો રહીને કહે ને કે બેટા આ દુઃખ છે તો નહીં અપનાવે નહીં માનો પણ આપણે અત્યારે બધા દુનિયામાં બધા જોતા હોય ને આને ક્યાં કેવો લાગસ અત્યારે આમ ઉદાસ અડધું મગજ ચાલતું હોય કંઈક મનોમન ઘૂંટાતો હોય ને મનોમન ઘૂંટાતો હોય કઈ ચેન ના પડે કોઈ માર્ગ નહીં બનતો મળતો અને ખબર જ નહીં કે મારે શું કરવાનું એવી ખબર પડે કે આપણે શું કરવાનું કશું જ પડતી કશું જ નહીં માં મગજ જ બંધ થઈ ગયું છે તો તાવા ચાળા તે કેમ ખબર મેં કીધું દીધું હું તને શું કહું છું તો આપણે દીવો કરીએ તો આમાં તો દીવો કરું ને માં આપણ ત્યાં પહોંચો ત્યાં દોડી જાઓ હા અને જહુ માતા નામનો દીવો કરો
સાચી ચોખાન નિવેદ કરો, શ્રીફળ આલો, અને એટલું કહી દે કે માં જહુ જીવાડા હતું ને માર હતું, પછી જોઈએ કોણ આવે. હું બેઠી છું આ કળિયુગમાં, કોક આવી જાય તો મારા અવતારમાં ખોટ પડે. કોઈ કહે ને, કોઈ દુનિયા નહીં કહેતા કે ફલાણા માણસે આમ કર્યું, ફલાણો માણસ આવું કરે, પેલો માણસ કાબતરું કરે, પેલો માણસ મૂઠ મારે છે, અને પેલો માણસ હતી આવી રીતે કાબતરું કરી જાય આપણા પર. હું બેઠી છું, મારા પર કોઈ માખીએ મારી જાય ને તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેળવી તમે રાજા છો, રાજામાં આભળ સાધના હું લાવી આ કળિયુગમાં, સાધના કાળકા લાવી, હું કાળકા સાધના લાવી આ કળિયુગમાં, મુઠ છૂટ કાળકા લાવી. ઘરમાં જઈને જહુ માતાને દીવો કર, ચોખાનું નિવેદ ચાલ, શ્રીફળ હાલ, અને અડધો કલાક બેન ભજન કરો. ખબર તો પડી. જો મારી પાસે બેઠે ને આવી રીતે, માં તું રાજી થા, માં અમે ભૂલા પડ્યા, માં કોઈ જગ્યાએ કઈ જઈશું નહીં, માં તું અમને મળીશો તો અમને બધું મળશે, માં દુઃખ દર્દ તાવ તડકો જે લખ્યું તું એ, પણ માં અવધ લેખ તું લખજે. આપણે કહીએ ને માતાજીને, માતાજી સુતેલું નસીબ ને કોને કહેતા કે આડું નસીબ જ ઊંઘેલું છે, મારે જે મેલડી જોઈએ, મારે જે મેલડી જોઈએ નસીબ જગાવા. જો ઘરે ઘરે માતા જગાવી છે તો નસીબ તમારું ના જાગે મારાથી? જાગે કે ના જાગે? પણ ના, પેલા તમારી માન જગાડો, તમારી માને બોલતી કરો, તમારી માં તમને આશીર્વાદ આલે. જો આજે આજકાલ કરતા 90, 100, 95 વર્ષ થાય. કેટલા થાય? 90, 95 વર્ષ થયા. ઝોપડી ના મળતી હોય તો સ્વાભાવિક છે, દીવો ના મળતો હોય તો તારા દીકરાને દુઃખ આવે કે નહીં? આવે કે નહીં? પણ તું આને ફોટો પાડી લે, બરોબર 8 મહિના. કેટલા? 8 મહિના. આજે માનો કે 20, 25 વર્ષનો થયો હોય ને તો આજે જો કેવો સ્કૂલ ઓળખીને કે એવો છે ને, આનો વજન લખજે, આનો વજન લખી દેજે, પેલો આનો વજન લખી લે, આના 5 ફોટા પાડી લે ને આપણે 8 મહિના ભેગા થવા. મારી બહુચર ના રામ છું, શંખલપુર ની બહુચર આવી. 8 મહિના. 8 કેટલા? 8 મહિનામાં 8 મહિના લખ, આનો વજન માપી લેવાનો, આનો વજન માપી લો, આના 5 ફોટા પાડી લો ને 8 મહિને આપણે પાછું ભેગું થવાનું. અને તાર મને કહેવાનું કે માતાજી તમે મને કીધું તું કે 8 મહિના પછી મળવાનું, આપણે 5 ફોટા ભેગા કરીશું, એ વખતે આને ફોટા પાડીશું, એ વખતે આને પાછો તોલીશું, આપણે તોલીશું આપણે. આનું જીવન પરિવર્તન થયેલું હોય તો માંજે કે નારાયણની સાક્ષી પેલી કાળકા ગાવાયેલી, પેલી શંખલપુરની બહુચર ગાવાયેલી, પેલી રાજપરાની ખોડિયાલ ગાવાયેલી, પેલી પાવાડી કાળકા ગાવાયેલી. જો કોઈ મંત્ર નથી, કોઈ કહે ને તમારી માં તમને જગાડીને આપો, કોઈ કહે ને તમારું સારું કરી આપો, કોઈ કરી છે નહીં. આ લોકો તેવડ જ નથી, મારી તેવડ. હું રાજા મેલડી છું, આ કળિયુગ ને રાજ કર્યા વગર જતી રહું, મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું એટલે તને દુઃખ, આને દુઃખ, આને દુઃખ, આને દુઃખ ને પેલી ઘરે એને દુઃખ, બધાને દુઃખ, બધાને દુઃખ છે ને. મેં તને કીધું કે એક જ દવાસ મારી પાસે, ગામડાનું ઘર. તમે હોર લીધી નથી એટલે તમારે ગુનો ભૂલ છે, તમે યાદ ન કરી તમારું ગુનો ભૂલ. મેં તને કીધું 5 ફોટા મારી આમું પાડી દે અને આનો વજન તો મપાઈ દેજે. 8 મહિને ભેગા થવાનું. હું નારાયણની સાક્ષી છે, મને સપરા નદી ગદ્રપ્યા મેલડી બોલું છું. જો તારું દુઃખ છે ને, લોકોએ મને દારૂ પીવડાયો ને, તારું દુઃખ ના પી ગયેલી હોય ને તો મારા અવતારમાં ખોટ પડશે. હું અહીં બેઠી છું, આભાડ હું અહીં બેઠી છું, મને બળવાવજે. હું મેલડી છું આ કળિયુગમાં. હું નારાયણની સાક્ષી કાળકા ગાઉં છું, અસલ કાળકા, ખાંડુ ખપ્પર વાળી ખેલનારી માતા છો. એ તો તમને મારી પાસે રમતા નહીં અડકા, આજે હું રમું છું મેલડી. એ તો રમાડતા હતા ને એ જતા રહ્યા. મારું ભજન કરવા વાળા ભગવાનના ઘેર ગતા રહ્યા, નકર આજે હું ઘરે ઘરે છું. મોહ અને માયા, લોભ અને લાલચના કારણે માતાઓ દબાઈ ગઈ છે, પણ જગાડજો. પેલા જાગજો ને પછી જગાડજો. પેલા પવિત્ર બનજો ને પવિત્ર રાખજો માતાને. સુખડી શ્રીફળ ધરાવતી વખતે કહેજો કે માં તું મારી અમે તારા છીએ. આટલું 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 કહેતા રહેજો. તમારી કુળદેવીના દીવા કરતા રહેજો, મંદિરે જતા રહેજો, માની ભક્તિની સેવા કરતા રહેજો. સમય મળો તો 12 નું ભજન કરતા રહેજો. દરેકની માતા જાગશે, 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 જાગશે. હું મળું ના મળું, હું તમને મળું કે ના મળું, આ કળિયુગ મારું કોઈ નક્કી નથી. ક્યારે આવી ક્યારે કહું, મારા ભગવાનનો આદેશ છે. હું આદેશ ઉપર ચાલનારી મેલડી છો. કોઈના કહેવા ઉપર ચાલુ નહીં. મારો શંકર, મારો બાવો, મારો અઘોરી નાથ સંપ્રદાયનો ધણી કે ને એ કરું છું. ભગવાને મોકલીશ. ભગવાને જટા ખોલીને એમ જ 3 નીકળ્યા. પહેલી ગંગા નીકળી, બીજી મેલડી ને ત્રીજો ભૈરવ નીકળ્યો હતો. હા, હું ગંગા આ ભગવાન શંકરની જટામાંથી નીકળેલી છું. મને કોઈ પેદા નહીં કરી, મને કોણ પેદા કરે? મને કોઈ પેદા ના કરે, મને કોઈ પૂજી ના કહું એ મેલડી છો. મને કોઈ યાદ ના કરી એ કઈ મેલડી છો. મને કોઈ ભજાને ભજી લે ને તો નારાયણ ભજવા ના પડે એ મેલડી છો આ કળિયુગમાં. હા, કોઈ ભજવા ના પડે. જેને મેલડીને ભજી લીધી ને એને શંકર ભગવાન ભજાય કહેવાય. હું મેલડી છું આ કળિયુગ. એ તો જેને જે ભણાવવું હોય. આપણા દીકરાને એકડો બગડો તગડો ચોકડો જ ભણાયો હોય તો એને દસડાને થોડી ખબર હોય, પણ 1 થી 100 સુધી તમને લઈ જવા આવ્યું. તમારે જવું હોય તો
એટલે 5 ફોટા પાડજે, આના 5 ફોટા પાડજે, વજન માપી લેજે. આપણે 8 મહિને ભેગું થવાનું કેટલા? આજ 25 વર્ષ સુધી દુઃખી થઈ ગયો ને, ઘર બરબાદ થઈ ગયું ને, ઘરો વેચાઈ ગયા ને, દેવાદાર થઈ ગયો ને, અને દવાખાનું 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 દવા એ ચાલે ને. હું તને શું કહું છું, આપણે 8 મહિને ભેગું થવાનું, 5 ફોટા સાથે થવાનું, વજન માપે, ઘરે આને લઈને આવે ને તું પાછો 8 મહિને, એટલે 5 ફોટા માગીશ, અને ફોટાની પાછળ આનો વજન હોવો જોઈએ. પછી આપણે જોઈએ કે તારા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું. હો જાઓ પડો.